ખડગેજીને કદાચ ખ્યાલ છે કે નહીં તેની તો ખબર નથી, પરંતુ ગુજરાતીઓમાં કેટલી તાકાત છે તે તેમણે સમજી લેવાની જરૂર છે. વિશ્વને અહિંસાનો માર્ગ ચિંધનારા મહાત્મા ગાંધી ગુજરાતથી મળ્યા. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ ગુજરાતથી મળ્યા. ગુજરાતે વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક આપ્યા, જેમણે ઇસરોથી ભારતને આબમાં અદકેરું સ્થાન અપાવ્યું. વિશ્વમાં ભારતનો ડંકો વગાડનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતી છે. 370ની કલમથી કાશ્મીરને મુક્ત કરનારા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતી છે. ફક્ત બીજેપી જ નહીં, કોંગ્રેસના સૌથી વફાદાર નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ પણ ગુજરાતી હતા. વિશ્વના દેશોમાં વેપાર, ઉદ્યોગ, હોટેલ અને અન્ય વ્યવસાયોમાં ગુજરાતીઓનું મોટું યોગદાન છે. વિશ્વના ટોચના ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી પણ મૂળ ગુજરાતી છે. ગુજરાતનો સાક્ષરતા દર 78.3% છે. આ વાતનો અભ્યાસ પણ કદાચ ખડગેએ નથી કર્યો લાગતો. ભારતના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો 25થી 33% જેટલો છે. તેલ, ગેસ ઉત્પાદન, દૂધ ઉત્પાદન અને કૃષિમાં ગુજરાતનું મહત્વનું યોગદાન રહેલું છે. વિદેશી પ્રવાસીઓ માટે ભારતમાં ટોપ 2 જે સ્ટેટ છે તેમાં એક ગુજરાત છે. ભારતને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડતું મુખ્ય પોર્ટલ ગુજરાત છે. આવી તો અનેક વ્યાખ્યાઓથી ગુજરાત અને ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે. વાત રમતગમતની હોય કે પછી ઉદ્યોગની, વાત એજ્યુકેશનની હોય કે પછી આરોગ્યની, દરેક ક્ષેત્રે ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. એટલે ગુજરાતીઓ વિશે કોઈ પણ ટિપ્પણી કરતા પહેલાં ખડગે જેવા નેતાઓએ ગહન અભ્યાસ કરવાની જરૂર છે. ચૂંટણીના ઉન્માદમાં તમે ગમે તે બકવાસ કરો, તે ગુજરાત અને ગુજરાતીઓ ક્યારેય નહીં ચલાવી લો.